છેલ્લા 35 વર્ષથી પણ વધારે સમયથી આંધળા મૂંગા અને બેરાની આ ભાજપ સરકારે મનુષ્યની જિંદગી સાથે ચેડા કરી, ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતમાં એવોર્ડ આપવા માટે 16 થી વધારે જેટલા બ્રિજ તૂટ્યા છે, 152 થી વધારે આમાં જિંદગીઓ હોમાઈ છે। ક્યાંક પોતાનો એકનો એક લાડકો દીકરો, ક્યાંક માનું મંગળસૂત્ર, ક્યાંક બેનનો ભાઈ, આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે જ્યારે આ આંધળા બેડા ને મૂંગી સરકારના હિસાબે વારંવાર પુલ તૂટવાનું કામ થયું હોય, થોડા 2 દિવસ પહેલા જ બરોડાથી જોડતો એક મહીસાગર નદી ઉપર બ્રિજનો એક કટકો તૂટ્યો। મુખ્યમંત્રીને શરમ આવવાના બદલે એ લાજવાના બદલે ગાજે છે કે કટકો તૂટ્યો, પણ 17 જેટલી જિંદગીઓ આમાં હોમાઈ ગઈ છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ અને એના મંત્રીઓ પણ રાજીનામું આપવું જોઈએ અને દેશના વડાપ્રધાન આવડો મોટા બનાવ બનતો હોય ત્યારે વિદેશમાં ફરી અને ક્યાંક મૃત્યુ કરતા જોવા મળે છે। શરમ કરો, તમે બધા પાણીમાં ડૂબી મરો। જનતાઓ ભ્રષ્ટાચારથી ત્રાહિમામ છે। ફક્ત ને ફક્ત જે આ થાય છે એ ભ્રષ્ટાચારના કારણે થાય છે। કોંગ્રેસ વારંવાર કહે છે અને અમારા કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ 2022માં લેખિતમાં કીધું હતું કે આ ડેમ જર્જરિત છે, છતાં પણ આ ખાડા કામ કરી અને મનુષ્યની જિંદગી આરે આ લોકોએ ચેડા કર્યા છે, મનુષ્ય મૃત્યુનું પાપ કર્યું છે। ખરેખર આવા લોકોને ભગવાન પણ માફ નહીં કરે। આજે જામનગરમાં પણ સ્થિતિ તમે જુઓ, ઠેકે ઠેકાણે ખાડા, રબડી અને મોટા મોટા મસ્ત ખાડા પડ્યા હોય। કોંગ્રેસ અવારનવાર રજૂઆત કરતી હોય, ગુલાબી નોટ દેતી હોય, છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી આ ભારતીય જનતા પાર્ટી ક્યારે આંખ ઉઘડશે ખબર નહીં। મનુષ્યોની જિંદગી લેવાય છે। અમે પ્રાર્થના કરીએ છીએ, આ લોકોને હજી વિનંતી કરીએ છીએ કે હજી તમારી પાસે સમય છે, મનુષ્યોની જિંદગી ચેડા ના કરો, પણ આ જનતા તમને આવતા દિવસોમાં માફ નહીં કરે। અમે એક ભારતીય જનતા પાર્ટી સામે દેખાવ કર્યા છે અને અહીંયા જે લાગેલા લોકો છે, જેના એકની આંખમાં લાગ્યું છે, એકના પગ ભાંગ્યા છે, એકનો હાથ તૂટ્યો છે, એવા લોકોને લઈ અને ભારતીય જનતા પાર્ટીની આંખ ઉગાડવા પણ આ નુસ્ખો આવ્યો છે। ભગવાન અને સદબુદ્ધિ આપે તો હજી દીકુભા અહીંયા જુઓ, દીકુભા અહીંયા હાલો। भाजप वाले चोर है, गली गली में सोल है। भाजप वाले हाय रे भाजप, हाय हाय रे भाजप, हाय हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप।